ગીર સોમનાથમાં ખાતરની અછત હોવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની। ગીર સોમનાથ જિલ્લામાં ફરી ખાતરની અછતથી બુમરાળ ઉઠી છે। કોડીનાર પંથકમાં યુરિયા અને ડીએપી ખાતર ન મળતા ખેડૂતો પરેશાન છે। ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ ડેપો બહાર લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। તેમ છતાં પણ તેમને ખાતર મળતું નથી। કમોસમી વરસાદની તારાજી હજુ પણ ભૂસાઈ નથી, પણ હવે રવિ સિઝનના વાવેતરને લઈને નવા સંકટે ખેડૂતોને ઘેરી લીધા છે। ખેડૂતો પ્રતિદિન ડેપો ભટકી રહ્યા છે। કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખેડૂતો ખાલી હાથ પાછા ફરવું પડે છે। છેલ્લા 15 દિવસથી ડેપો પર ખાતર આવ્યું ન હોવાનો ખેડૂતોનો આરોપ છે। શિયાળુ સિઝનમાં ઘઉં, બાજરી, ચણા, શેરડી, રાયડો સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। આ સમયમાં ખાતર ન મળવાથી ખેડૂતોએ વાવેતર થંભાવી દેવું પડે છે। જો વાવેતર મોડું થાય તો પાક ઉત્પાદન પર તેની સીધી અસર પડશે। હાલ ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે તો ખરીદ વેચાણ સંઘના ડેપો ક્લાર્કે દાવો કર્યો કે આગામી સમયમાં ખાતરનો જથ્થો આવી જશે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।